Welcome, student friends. Today, Standard 11th Commerce na main textbook નો vocabulary નો આપણે introduction લઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સમજ છે એ પ્રમાણે ટુ ટાઈપની વોકેબ્યુલરી આપણા પેપર સ્ટાઇલની અંદર ઇન્ક્લુડેડ કરવામાં આવેલી છે. ફર્સ્ટ છે નિયરેસ્ટ મિનિંગ. એ વિભાગની અંદર જે સપ્લિમેન્ટરી ટેક્સ્ટબુક છે ફ્લેમિંગો એમાંથી સેટ થતી હોય છે, છતાંય શબ્દ ભંડોળ એ એવી વાત છે, શબ્દ ભંડોળ એ એવો મુદ્દો છે કે જે કોઈ પુસ્તકની અંદર કોઈ ધોરણની અંદર સમાવિષ્ટ કરી શકાતો નથી. છતાં વિદ્યાર્થીઓ ધોરણ 11th સુધીમાં જે કંઈ ભણ્યા હોય એની આસપાસથી બરાબર એના લેવલને ધ્યાનમાં રાખી અને વર્ડ્સ પૂછાતા હોય એ ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછીનો બીજો ટૉપિક છે બી વિભાગની અંદર જ આવી જશે. ટૂંક નોંધ પછીનો જ ક્વેશ્ચન છે. તો જે તમને આ બોર્ડ પર દેખાય છે એવી રીતે 2 લીટીનો 3 લીટીનો ટેક્સ્ટ હશે. એ ટેક્સ્ટની અંદર બ્લેન્ક આપેલી હશે. એ બ્લેન્ક તમારે પ્રોપર બ્રેકેટ વર્ડ્સનો યુઝ કરી અને ફિલઅપ કરવાની છે. મેઇન ટેક્સ્ટ બુકના પ્રોઝ યુનિટ હોય અથવા પ્રોઝ રીડ હોય, એ પ્રોઝ રીડનો આવા ટેક્સ્ટ આપેલા હોય છે. એ ટેક્સ્ટમાં 3 પ્લેસ ઉપર બરાબર બ્લેન્ક આપેલી હશે. આ તમારી નજર સામે છે. અને એ ટેક્સ્ટની અબોવ આ રીતે તમને બ્રેકેટ પ્રોવાઈડ કરેલા હશે. એની અંદર વર્ડ્સ આપેલા હશે બરાબર. તો એમાંથી કયો વર્ડ્સ કઈ જગ્યા પર આવે છે એ તમારે સમજવાનો છે. આ જે ટૉપિક છે એ ચોક્કસપણે લાઈફ ટાઈમ આપણી અંદર શબ્દ ભંડોળ છે એ ડેવલપ કરે છે. શબ્દ ભંડોળને લાઈફ ટાઈમ કહું છું, આપણને યુઝફુલ થઈ છે. અને આના માટે આપણે પાઠ્યપુસ્તક અને એના રીડનો બરાબર તલસ્પર્શી સ્ટડી કરેલો હોવો જોઈએ. ખાસ યાદ રાખશો, આપણે તલસ્પર્શી સ્ટડી કરેલો હોય તો જ તમે એના આન્સર સુધી પહોંચી શકો છો. 3 માર્ક્સ ઇઝીલી તમે ઓબ્ટેન કરી શકો એમ છો. 3 માર્ક્સ. એની સામે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સીસ છે એ કામ માગી લે, પ્રેક્ટિસ માગી લે, સમજ અને હોશિયારી માગી લે એવો ટૉપિક છે. આની સામે 4 માર્ક્સનો રિપોર્ટેડ સ્પીચ છે. એ પણ તમારી સમજદારી, હોશિયારી, આવડત, મહેનત અને પ્રેક્ટિસ માગી લેતો ટૉપિક છે. પછી એ સિવાયના રાઇટિંગ વિભાગ છે. આવા વોકેબ્યુલરી બેઝના ટૉપિક છે તો એ તમને મેક્સિમમ માર્ક્સ અપાવતા હોય છે. એટલે સ્ટાન્ડર્ડ 11th વાણિજ્ય શાખાના વિદ્યાર્થીઓને બરાબર મેઇન ટેક્સ્ટ બુકનો પેરેગ્રાફમાં ફિલઅપ કરવાની વોકેબ્યુલરી કેવી રીતે વર્ક કરવાનું હોય, વોકેબ્યુલરીમાં તમને કેટલી મુશ્કેલી પડે અને કઈ રીતે પ્રિપેરેશન કરવી એનો થોડો સમજ પડે. તમારે માઇન્ડની પણ તમે કસોટી લઈ શકો કે ચાલો જે હું આમાં કેટલા સાચા આન્સર આપી શકું છું. જો મુશ્કેલી પડે તો તમારે સ્ટડી વધારવાનો રહેશે બરાબર. ટીચર જ્યારે યુનિટ ચલાવે છે ત્યારે એક લાઇન પર, એક પેરેગ્રાફ પર, એક પેજ ઉપર તમારું એટેન્શન હોવું જોઈએ. અને આપણી પાસે ટેક્સ્ટ બુકની અંદર પણ ગ્લોસરી હોય છે, રેફરન્સ બુકની અંદર પણ ગ્લોસરી હોય છે, ગ્રામર બુકની અંદર પણ યુનિટ વાઇઝ આખો વિભાગ હોય છે ગ્લોસરીનો. અને ટીચર ચલાવતા હોય ત્યારે પણ તમને ડિક્ટેટ કરાવતા જતા હોય છે, નોટ કરાવતા જતા હોય છે ડિફિકલ્ટ વર્ડ્સ. તો એ બધા યુનિટ વાઇઝ કેટલો બધો વોકેબ્યુલરી થાય, એ વોકેબ્યુલરી તમારે ફાઇનલ એક્ઝામિનેશન સુધી સતત રિવાઇઝ કરતા રહો તો સરસ રીતે તમે
એ વોકેબ્યુલરીને પ્રિપેર કરી શકો અને જેમ જેમ પ્રેક્ટિસાઇઝ કરતા રહેશો એમ નોલેજ છે, સમજ છે, ગ્રીપ છે, યાદશક્તિ છે એ તાકાતવર બને છે, પાવરફુલ બને છે અને કન્ટેન્ટ છે એ ફિક્સ બને છે. ઓકે, હવે ફર્સ્ટ સ્ટાન્જા છે એના વર્ડ છે હેન્ડીકેપ, ઓવરકમ અને કોન્ફિડન્સ. મિત્રો, આપણે બધા શબ્દો અરુણિમા સિંહાના યુનિટ વખતે ભણી ચૂક્યા છીએ. આ બધાને સમજાવેલું છે, એ યાદ હોવું ખૂબ જરૂરી છે. વિથ અ ગ્રેટ કરેજ એન્ડ, સીધો જ હું આન્સર આપતો જઈશ, પછી તમે તમારી રીતે સ્ટડી કરી શકો છો. વિથ ગ્રેટ કરેજ એન્ડ કોન્ફિડન્સ. ગ્રેટ કરેજ એન્ડ કોન્ફિડન્સ શબ્દ યાદ રાખશો. કરેજ અને કોન્ફિડન્સ. અરુણિમા સિંહા કુડ ઓવરકમ એટલે વિન થવું, જીતવું, ઓવરકમ હર હેન્ડીકેપ. બરાબર, હેન્ડીકેપ એટલે વિકલાંગતા. ખૂબ જ હાર્ડવર્કથી, ખૂબ જ કોન્ફિડન્સથી અરુણિમા સિંહાએ એની જે વિકલાંગતા હતા, બરાબર, પંગુતા હતી, એને દૂર કરી હતી, અથવા તો એવું કામ કર્યું કે એની વિકલાંગતા છે એ નબળી પડી ગઈ. બરાબર, વિથ ગ્રેટ કરેજ એન્ડ કોન્ફિડન્સ અરુણિમા કુડ ઓવરકમ હર હેન્ડીકેપ એન્ડ ડુ ધ ઇમ્પોસિબલ ટાસ્ક. આપણે સમજવું છે કે અપંગ હતા, અપંગ બન્યા પછી દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે માઉન્ટ એવરેસ્ટ છે એ ક્લિમ્બ કરી નાખેલો. એમ આજે કદાચ ભલે લોકડાઉનની સ્થિતિ હોય, પણ આપણે તમને સરસ મજાની શાળાના એક્સપર્ટ ટીચર તમને સતત સમજાવી રહ્યા છે, રિક્વેસ્ટ કરી રહ્યા છે, ત્યારે તમારા માટે પણ અઘરું કામ ખૂબ સિમ્પલ એન્ડ ઇઝી બની રહ્યું છે. તો તમારે પણ અરુણિમા સિંહામની જેમ ખૂબ અચીવમેન્ટ અચીવ કરવાની છે. સેકન્ડ, ટ્રાઉઝર છે બ્રોડ અને કોમ્પ્લેક્શન. કોમ્પ્લેક્શન એટલે રંગ થશે, ખાસ કરીને ચામડીનો જે રંગ હોય એને કોમ્પ્લેક્શન કહેવાય છે. એની પણ મેં સરસ વાત કરી હતી કે ભાઈ આપણે એશિયન છે ઘઉં વર્ણા કહેવામાં આવે છે. આપણી આ ચામડીનો જે રંગ છે એ ઘઉંના જેવો છે. ઘઉંમાં તો સમજ પડે ને, રોટલી, ભાખરી, પૂરી જે ખાઈએ છીએ એ જે ફ્લોર હોય એ ઘઉંનો હોય છે. એમાંથી 2-5 કદાચ ખેતી ન હોય તો ખબર ન હોય, બાકી ઘઉં વર્ણા. તો અલીભાઈ છે એનો રંગ છે ઘઉં વર્ણો હતો, એટલે એ પણ તમને યાદ રહેશે. અલીભાઈ વોઝ અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર. બ્રોડ એટલે પહોળા. ત્યારે પણ મેં વાત કરી હતી કે એમના ખભા છે પહોળા હતા, પડછંદ, એનું ખડતલ, એનું સ્ટાઉટ બોડી હતું. બ્રોડ શોલ્ડર્સ, શોલ્ડર એટલે ખભા, શબ્દ યાદ રાખજો, શોલ્જર્સ અને શોલ્ડર. રેડ ચીક, રેડ એટલે લાલ, ચીક એટલે ગાલ, અને રેડ નોઝ હતું. બ્રોડ શોલ્ડર હતા, લાલ રંગનું નાક હતું અને ચીક હતા. ઓવરઓલ ચામડીનો કોમ્પ્લેક્શન છે એ વિટિસ્ટ હતો. અહીંયા આગળ લખીએ કોમ્પ્લેક્શન. કોમ્પ્લેક્શન એટલે ચામડીનો રંગ છે. કોમ્પ્લેક્શન ત્યાં પૂરું થાય સેન્ટેન્સ. હી વોઝ ડ્રેસ્ડ ઇન વાર્મ થીક વુલન કોટન ટાઇટ ટ્રાઉઝર્સ. બરાબર, એ બિગ ઊંચા હતા, વુલન કોટ પહેરતા હતા, એકદમ સ્કિન ટાઇટ ટ્રાઉઝર્સ એટલે પાટલુન પહેરતા હતા, અને બિગ લેધરના બૂટ પહેરતા હતા. અલીભાઈના દેખાવનું વર્ણન છે. બરાબર, ફરીવાર અલીભાઈ વોઝ અ ટોલ મેન વિથ અ બ્રોડ શોલ્ડર, રેડ ચીક એન્ડ નોઝ એન્ડ વિથ ટીસ્ટ કોમ્પ્લેક્શન. હી વોઝ ડ્રેસ્ડ. વોઝ ડ્રેસ્ડ એટલે પેસિવ રચના થાય, જોકે અહીંયા ટેન્થને કોઈ લેવા દેવા નથી. ઇન અ વાર્મ થીક વુલન કોટ ટાઇટ ટ્રાઉઝર એન્ડ બિગ લેધર બૂટ. હવે આનો જ્યારે આન્સર લખીએ ત્યારે ખાસ યાદ રાખશે, આન્સર લખો ત્યારે આન્સર શીટની અંદર તમારે એને રીરાઇટ કરવાનો છે. બરાબર, રીરાઇટ પેરેગ્રાફ. જે કંઈ પેરેગ્રાફ છે એને રીરાઇટ કરવો કમ્પલસરી છે, આ યાદ રાખજો. પેરેગ્રાફને રીરાઇટ કરવાનો છે, નીચે અંડરલાઇન કરવાની છે. હું જે રીતે અલગ કલરથી એને અંડરલાઇન કરતો જાઉં છું આન્સર, એવી રીતે જ તમારે અચૂક લખવાનું રહેશે. એ સિવાયની પદ્ધતિથી લખશો
તો માર્ક્સ કપાવવાની તૈયારીઓ રાખજો. ઓકે. ત્રીજું છે પેથોજન્સ, એક્સટર્નલ અને એક્સપોઝર. બરાબર. પેથોજન એટલે બાહ્ય એવા વાયરસ છે એ, દાખલા તરીકે કોરોના. એક્સટર્નલ એટલે બાહ્ય, એક્સપોઝર એટલે પેદા થવું. શબ્દ યાદ રાખજો. બરાબર. આપણે યોગ ફોર હેલ્થની જે યુનિટ છે એમાં આપણે ભણ્યા છીએ. આયુર્વેદ અને યોગની જે વાત કરેલી છે એમાં આપણે સમજાતા કે ભાઈ માનસિક અને શારીરિક ડિઝીઝ થવા માટેના જે કંઈ રીઝન્સ છે એના વિશે આપણે સમજાતા એ વાત છે. એકોર્ડિંગ ટુ આયુર્વેદ, ફિઝિકલ ડિઝીઝ અરાઇઝ મેનલી ઓવિંગ ટુ એટલે ના લીધેથી. બરાબર. ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ. અહીંયા ફેક્ટર શબ્દ છે એટલે બીજું કંઈ વિચારવાનું નથી. બાહ્ય ફેક્ટર્સ બરાબર, ઇન્ટરનલ અને એક્સટર્નલ ફેક્ટર્સ લાઈક રોંગ ડાઇટ એન્ડ એક્સપોઝર ટુ પેથોજન. બરાબર, એવું વાક્ય છે, જોઈ લેજો બુકની અંદર. એક્સપોઝર ટુ પેથોજન્સ, બાહ્ય એવા ફૂગ, ફંજ, વાયરસનો ઉપદ્રવ થવાથી આપણને રોગ થાય છે. કોરોના મેં હમણાં નામ આપ્યું. પછી ઇન્ટરનલ હોય તો એ માનસિક રોગ સાથે જવાબદાર છે. ઇન્ટરનલમાં આપણે રોંગ યુઝ ઓફ સેન્સ અને નેગેટિવ ઇમોશન છે માનસિક રોગને બરાબર આપણા બોડીની અંદર ઊભો કરે છે. એકોર્ડિંગ ટુ આયુર્વેદ, બરાબર, ફર્સ્ટ બેંકની અંદર એક્સટર્નલ ફેક્ટર્સ એટલે બાહ્ય રીઝનથી છે, અને રોંગ ડાયટ એટલે ખોટો આહાર છે, અને બાહ્ય વાતાવરણમાં જે વાયરલ ઇન્ફેક્શન અત્યારે આપણે સતત નામ સાંભળી રહ્યા છીએ, તો એક્સપોઝર ટુ પેથોજન એટલે વાયરલ ઇન્ફેક્શન થવાથી આપણી અંદર ડિઝીઝ છે એ ડેવલપ થઈ છે. ચોથી ટેક્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો જેસ્ચર્સ. જેસ્ચર એટલે ઇશારાઓ કરીને બોલાવવા. પછી કન્સેપ્ચ્યુઅલી એટલે સમૂળવું, અને ડિજિટલ એટલે તો આજે ડિજિટલ ક્રાંતિની વાત ચાલી રહી છે. બરાબર. પ્રણવ મિસ્ત્રીની વાત છે એ સમજીએ. વિથ ધ હેલ્પ ઓફ ટેલિટચ વી કેન, બરાબર, કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર. અહીંયા થોડો શબ્દ હું લખીશ, તમે સમજી જશો. કન્સેપ્ચ્યુઅલી ક્રિયા વિશેષણ છે. ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ and pass it by same teletouch. બરાબર. gesture, simple teletouch gesture. ખાસ કરીને આપણે ફ્લેશની વાત કરીએ છીએ, બ્લૂટૂથની વાત કરીએ છીએ, તો એ આપણે સમજ્યા હતા કે પ્રણવ મિસ્ત્રી સર છે જ્યારે એમટેક કરતા હતા, બરાબર, નિરમા યુનિવર્સિટીની અંદર બીઈ કરતા હતા, ત્યારે એમણે સરસ મજાના પ્રોજેક્ટ એમણે રજૂ કર્યા હતા. એમાં એનો ટેલિટચ જે રિસર્ચ પેપર હતું એમાં એમણે સમજાવ્યું હતું, જેનો આપણે સતત ઉપયોગ કરી રહ્યા છીએ. બરાબર. મીડિયા ફાઇલ છે એ કન્સેપ્ચ્યુઅલી માત્ર એક ટેલિટચ કરવાથી, દૂરથી ટચ કરવાથી એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં ડિજિટલી આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ. એ તમે રોજ ઉપયોગ કરો છો, એની ચર્ચા મારે કરવાની નથી. કન્સેપ્ચ્યુઅલી, ડિજિટલ અને જેસ્ચર્સ બોલતા શીખજો જેને ન ખ્યાલ આવતો હોય એ. બરાબર. ત્યાર પછી ફિફ્થમાં બે જ લીધા છે આપણે, કસ્ટમર અને ઓટોફેબ. આપણે જે અભ્યાસ કરી ચૂક્યા છીએ એ બધા રીડનો મેં આજે તમને પરિચય આપવાનો પ્રયત્ન કર્યો. વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ ખાસ યાદ રહેશે. ઇન ઓટોફેબ, બરાબર, ઇન ઓટોફેબ, અને પછી આવશે કસ્ટમર ઇઝ અ કો-કન્સ્ટ્રક્ટર. બરાબર. નાનકડા અમથા સેન્ટેન્સની અંદર બે બ્લેન્ક આપણે મૂકેલી છે. બધું આવડતું હોય છે એને બહુ સિમ્પલ લાગે છે, સરળ લાગે છે, અને કોઈ દિવસ ભણતા નથી, જેમ કે 9thની અંદર 10thની અંદર સ્ટડી કર્યો નથી એવા મિત્રોને આ બધું ન્યૂ લાગતું હોય છે. બરાબર. તો અહીંયા સુધીની વાત રાખીશ. તમારે મેં એક યુનિટમાંથી કે રીડમાંથી એક નાની નાની ટેક્સ્ટ મૂકેલી છે. આપ ઓલ સ્ટુડન્ટ ફ્રેન્ડને રિક્વેસ્ટ છે કે આ માત્ર અમુક ટકા આપણે વર્ક કરેલું છે, તમારે હજુ એમાં પ્રેક્ટિસ કરવાની રહેશે. ખૂબ આગળ
તમે રિવિઝન કરશો એટલે આ વસ્તુ છે એકદમ ક્લિયર થશે અને તમને ખૂબ સમજમાં આવશે. બરાબર, એટલી વાત રાખી અહીંયા અટકું છું. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.